હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મકાઈના લોટના વડા। સૌથી પહેલાં લઈશું 2 વાટકી મકાઈનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ, 2 ચમચી કસૂરી મેથી, 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ચમચી અજમો, 2 ચમચી તલ, પા વાટકી તેલ। સૌથી પહેલાં બાઉલમાં મકાઈનો લોટ લઈશું, પછી તેમાં ઘઉંનો લોટ નાખીશું, તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, તેમાં 5 ચમચી હળદર નાખીશું, પછી તેમાં અડધી ચમચી મરચું નાખીશું, તેમાં અડધી ચમચી ધાણા જીરું નાખીશું, તેમાં અજમો નાખીશું। હવે તેમાં તલ નાખીશું, હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, પછી કસૂરી મેથી નાખીશું, હવે તેમાં તેલ નાખીશું, પછી કોથમીર નાખીશું। હવે તેને મિક્સ કરીશું। પછી તેમાં પાણી નાખી લોટ બાંધી દઈશું। હવે તેના ગુલ્લા વાળીશું। હવે તેને હાથથી થેપીને વડા કરી લઈશું। હવે તેને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળી લઈશું। તો મિત્રો, મકાઈના લોટના વડા તૈયાર થઈ ગયા છે, તેને ચા સાથે સર્વ કરશું।